ભગવાનની પવિત્ર ભાવનાઓમાં વધારે જ્યારે મન ભાવુક થઈ જાય ને ત્યારે સ્થિતિ બદલાય, માનસિકતા આપણી સ્થિર રહે એવો આપણો પ્રયત્ન હોવો જોઈએ. મન એમાં તલ્લીન થવું જરૂરી છે, પણ બેશુદ્ધ બનવું જરૂરી નથી. તો આવો ભગવાનની સાથેનો સંબંધ, કોઈને કોઈ નાતો આપણો એની સાથે હોવો જોઈએ. મિત્ર બનાવો, સખા બનાવો, પુત્ર બનાવો, પિતા બનાવો, પતિ બનાવો, કોઈને કોઈ રીતે એની સાથેનો સંબંધ, આપણો એક નાતો પાકો બનાવો. કારણ કે દુનિયાના તમામ સંબંધ એક દિવસ છૂટી જવાના છે, પણ એની સાથેનો સંબંધ એ કદી છૂટતો નથી. એની સાથેનો સંબંધ સદાને માટે અખંડ રહે છે. અને એટલે જ અખંડ ભુવનના જગતપતિ પરમાત્માના માટે આ જીવન નિરંતર એના સ્મરણમાં, એના કાર્યમાં, એની લગનમાં બાંધેલું રાખવું એ બહુ જરૂરી છે. અને એના માટે જ સમય આપણને ભગવાને આપ્યો. આ વાપી, આ કથા ને એમ કહેવાય છે કે જ્યારે ગંગા નદીના કિનારા ઉપર પરીક્ષિત મહારાજને કારણે થઈ અને સુખદેવજી મહારાજ શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા શ્રવણ કરાવવા જઈ રહ્યા છે ને, ત્યારે દેવતાઓ અમૃત કુંભ લઈને આવ્યા અને સુખદેવજી મહારાજને કહે છે કે આ કથા અમને આપો, આ કથામૃત અમને આપો. અને આ અમૃત જે પરીક્ષિતને 7 દિવસમાં સર્પ દંશ થવાથી મૃત્યુ થવાનું છે, તો એમને આ અમૃત પીવડાવી દો અને કથામૃત અમને આપો. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે આ અમૃત અને કથામૃત એમાં આસમાન જમીનનો ફરક છે. એટલે જેના માટે આ કથા ગવાઈ રહી છે એને પૂછો. પરીક્ષિત મહારાજને પૂછવામાં આવ્યું કે તમારે અમૃત કુંભમાંથી અમૃત લેવું છે કે કથામૃત લેવું છે? અને ત્યારે પરીક્ષિત મહારાજના પૂછવાથી સુખદેવજી મહારાજે કહ્યું, પરીક્ષિત મહારાજને પૂછ્યું એટલે પરીક્ષિત મહારાજે કહ્યું કે હે ગુરુદેવ, કથામૃત અને આ અમૃત એ બેમાં શું ફરક છે? આપણે બધાએ અમૃતનું નામ સાંભળ્યું છે, પણ કોઈએ જોયું નથી, કોઈએ પીધું નથી, ખાલી સાંભળ્યું છે. સુખદેવજી મહારાજ અહીંયા સ્પષ્ટતા કરે છે કે કથામૃતથી દિવ્ય જીવન મળે અને અમૃતથી દીર્ઘ જીવન મળે. તમારે દીર્ઘ જીવન જીવવું હોય તો અમૃત પીવો, અને દિવ્ય જીવન જીવવું હોય તો કથામૃતનું પાન કરો. સુખદેવજી મહારાજની વાત સાંભળતા જ પરીક્ષિત મહારાજ કહેવા લાગ્યા કે હે ગુરુદેવ, મને દીર્ઘ જીવન નથી જોઈતું. લાંબુ જીવવાનું, પછી ખાટલામાં પડ્યા પડ્યા સડવાનું, ઓ માળી, ઓ બાપા યાદ કરવાના. પેલા ફોજદારની આજુબાજુ બધા 10 જણની ફોજ ચાલતી હોય ને, એમ આપણી આજુબાજુ બધા 10 જણને ઊભા રાખવા પડે, આપણને ખવડાવવા, પીવડાવવા, સાફ કરવા. એવું દીર્ઘ જીવન શું કામનું? ઓછું જીવાય પણ શ્રેષ્ઠ જીવાય, દિવ્ય જીવન. પરીક્ષિત મહારાજ કહે, ગુરુદેવ મને દિવ્ય જીવન જોઈએ, દીર્ઘ જીવન નથી જોઈતું, માટે મને કથામૃત આપો. આ તો કથામૃત છે, એનો કોઈ સોદો ન હોય. તમારે સાંભળવું હોય તો બેસી જાઓ. દેવોને કહ્યું સુખદેવજી મહારાજે કે તમારે સાંભળવું હોય તો બેસી જાઓ ને, એમાં તમારે અમૃતનું લેનદેન કરવું ને એ બધું શું કામ જરૂરી છે? આ તો કથામૃત છે, અને એ કથામૃતને શું કરાય? પીવાય. જેટલું પીવો એટલું ઓછું. અને આ કથામૃત જો પચે તો દિવ્ય જીવન બને,
અને જરૂર દિવ્ય જીવનની છે, દીર્ઘ જીવનની નથી. તો આપણા સૌનું જીવન એવું દિવ્ય જીવન બને એટલા માટે કથામૃતનું પૈપાન કરો.